મિત્રો પ્લીઝ નીચે બેસો તો સારું, પાછળવાળા ભાઈઓ બહેનો દેખવા મળે. પ્રાર્થના છે અમારી, પ્લીઝ આ સામે ઉભા બધા પાછળવાળા ઊંચા ઊંચા થાય, જોવો તો ખરા. એવું મારા દીપોના ભગવાન કહેતા હોય ને હું લેબડાની માતા જગ્યાએ ભૂમિ બોલતી હોઉં કે વન વગળામો કે પ્રવીણ માડી બે માણસોની ભક્તિ ના લેર દેરું કોઈ દાળો ખાધ્યું ખૂટવા ના દે, વાપર્યું ને અઠવા ના દે. તમે નહીં માગો તો એ મન ભોનસન મું હલવા આવતી તો એ બાબળિયા વગાડું કાળા મેઘાડી. જયંતિભાઈ ખમા પ્રવીણ માડીના ઘેર રાજલ સિકોતર જેવું દેરું હોય અને હોમાં દીપો હું બેહી રહ્યો ગોગો મારો કદાચ આ ફળિયાની અંદર રાતના દાડો ઉજાગરા કરતો હોય ને આ 365 દાડા વૈશાખ મહિનાના દીકરી દીકરાના ઢોલ વાગી રહ્યા હોય ને એવા દાડા તમે અવસર આદર્યો હોય તો પ્રવીણ માડી માતા એવું કહું છું, મારા ભગવાન એવું કહેશે ફૂલ કદાચ હવારે દાળો ઉગલે તાપનો તડકાનો હુકાઈ જાય, પણ કોદળ આ જગ્યાએથી આ ભૂમિથી લીલોતરી તારી ભાવના કોદળ હુકાવા દૂધ મને દેરું નહીં કહેવાનું. વિહોતર રબારી સમાજ કદાચ આ જગ્યાએ નમી છે, 18 આલમ કદાચ દરબાર ઠાકોર જુદી 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 જાતના નાતના કદાચ આ જગ્યાએ કોઈ દર્શન કરવા આવ્યું છે, વાભળવા આવ્યું છે અને આશા લઈને આવ્યું હોય એની નિરાશા ના થાય. અને હું ખટવાણાની માતા બોલતી હોય મારો ભગવાન કહેતો હોય ગાવાનું તો કદાચ આજ સનકાલ નહીં. આ જગ્યા આ ગાદી પરંપરા વર્ષોથી ચાલે છે અને પેઢીએ પેઢીએ પરંપરા વર્ષોથી ચાલે જ હશે. રાજાની ગાદી બદલાય, કદાચ મુખ્યમંત્રીની ગાદી બદલાય, આ ભારતનો કદાચ રાજા હોય એની ગાદી બદલાય, મારી ગાદી કદાચ બદલાય નહીં. એટલે આ ગાદીનું તપ એવું કહેશે દીકરી દીકરાની કદાચ આ ગામની આ શ્યામાળાની કદાચ 18 આલમની પુનઃ એવું કહેશે કે મારો ભગવાન દેશ પરદેશ અનેક વિશ્વના ખૂણે કદાચ આમ રાજલના સિકોતર ખમા કહેતી હોય મારા દીપોના એટલે ચુડાલના કદાચ ઉઘરા વાજી રહ્યા હોય સતના ડણકા વાજી રહ્યા હોય આ તમને ભગવાને કદાચ આ શૂન્યમાંથી સરવાળો ભગવાને આ જગ્યાએ આ માતાએ કર્યો હોય અને જે દાળ અનાજનો દોતનો વેર હોય એવા દાળ કદાચ આ માતાએ તમારો હંગાત કર્યો હોય. હું ખટોણાની માતા બોલતી હોય એના માટે તમે તપ ધર્યું હોય ને કદાચ નોકરી ધંધા પૈસાની તમને આમ વેરી તો નોખ્યા પણ હોમું ના જોયું હોય તો માતા એવું કહું છું મારા પ્રભુ ભગવાન એવું કહેશે કદાચ વગણ માગે જો આટલા 5-10 લાખ રૂપિયા આ જગ્યાએ ભેગા થઈ જતા હોય માગવાથી કેટલા ભેગા થાય એવું માણસને વિચારવાનું હોય. એ જે જોનારો છે બેહનારો છે ને હોભળનારો જે સમજનારો છે એને વિચારવાનું છે. પણ કે ચોહેડ જુગણી એવું બોલતી હોય એ દુનિયાના એ તાર દારૂના નશામાં જિંદગી જતી રહેશે. આવું દેરું તો ભવિષ્ય વાળો હોય ને પૂજવા મળે માર્ગમાં પડ્યું નથી. જયંતિભાઈ અને ગણતરી તો થાય જ નહીં એટલા માણસો તો દારૂ બંધ કરાયા છે.
એટલે એના ઘેરથી કદાચ ઉમરાની શોભા હોય, એના ઓગણાની એની પુનઃ, એના છોકરાની પુનઃ, એની દીકરીની પુનઃ, એના મા બાપની પુનઃ, એનો હગો વાલો કદાચ એનાથી હેરાન થતો હોય એની પુનઃ, એક ઘરથી જેટલા જણોની પુનઃ થાય તો આટલા હજારો ઘરોને તમે દારૂ બંધ કરાવો એની જેટલી પુનઃ ભેગી થશે એ વિચારવાનું. એટલે મારો ભગવાન કોદાળો બાપડો બચારા જેવી વાત ના હોય, અને બાપડો બચારો મારો રોમ નહીં થવા દે. પણ આ જગ્યાએ હું દીપો ધૂણવા આવી એવું વેણ નહીં, વધાવો નહીં, આલવું નહીં, બજાર વચ્ચોવચ કેવું છું કે કદાચ આ સાલ પતી જાય અને 2016 ની સાલ આવે અને આ જગ્યાએ કદાચ હોનાની ઈટ મિલાઈને હું ખટોણાની માતા ધૂણતી છું, તો કદાચ દેશથી પરદેશથી કદાચ આટલી જગ્યામાંથી માણસ આવે, ચાહે રવિવારે આવે, ગુરુવારે આવે, મંગળવારે આવે, અને ઓતરા 365 દાડામાં કદાચ નોંધારો હોય એ આધાર માટે આ જગ્યાએ આવે અને હોનાની ઈટ મિલાઈને આ જગ્યાએ લીલી વાડી ના બનાવરાવ મને દીપો નહીં કહેવાનું. મજા મજા લીલા લહેર આનંદ મારા ભગવાન કહેશો. અને કાલની વેળા હું હતી ને આજની વેળા હું છે. કાલનું કદાચ ચી જગ્યાએ ચેવું બોલતો હતો ને આજ આ જગ્યાએ દોરડો બંધાઈને ચેવું બોલે છે હું જોઉં છું. ખોનજીત કોદાળ વાત કરતી ગાવાન જગ્યાએ ધૂણવાન જગ્યાએ છે. ચમક ગમે એટલા ઉજાગરા સવારથી 9 વાગ્યા સુધી રાતના 12 વાગ્યા 1 વાગ્યા હોજના 100 વાગ્યાથી પથારી રવિવારની ચાલતી હોય તો દુનિયા માટે ગરીબ માટે કોઈ આવે એ નિરાશ ના થાય. એના માટે કદાચ તમારા મારા જેવા કોઈ ભુવા ભગત ને કોઈ માતા તપ ધરતી હોય. પૈસા તો આજ કાલ નહીં, લક્ષ્મી ચંચળ વસ્તુ રાતમાં આવે દાળ જતી રે એની મોટી વાત. પણ તમે નહીં માગો તોય મન ભોન છે. અને જયંતિભાઈ જેવા કદાચ લાખ રૂપિયા જગ્યાએ દાન કરતા હો અને એ તમે ધર્મમાં વાપરતા હો અને તમારા કર્મે કદાચ આવી માતા લખાયેલી હોય તો આ ધર્મ અને કર્મમાં કદાચ જયંતિભાઈ જેવા જેને જેવું મળ્યું, જેવી શક્તિ હતી કદાચ એવું જગ્યાએ લખાયું હોય, એને ઘેર સાહેબ કર્મ હુઈ જીવન લખવા ના દો મારું નામ દીપો નહીં. મજા દીકરી દીકરાને મજા, બાળ ગોપાળે મજા. જયંતિભાઈ ભગવાને ઘણું આલ્યું છે. મારો રોમ તમારા દીકરોના ઘેર, તમારા ઘેર ને કદાચ તમારું કુટુંબ, તમારી પેઢી 3 ઘર અને એ 3 ઘરના લેખ લખીને અને હોમો 2 ઘર એવો 5 ઘરનો લેખ ના લખું કોદાળ લેખમાંથી મેખ મારીને તમારા ઘેર બાપડા બચારા જેવી ફેર વાત ના થાય એવા લેખ ના લખું મારું નામ અરજીની માતા નહીં. જાઓ મજા. એ તમારો મારો તો કદાચ 10-12 વર્ષ જૂનો હંગાત છે. 10-12 વર્ષ થયો એ વાતનો. તે દાળ મારો ચોનખેડા ઈસ રોડ પર જૂનો હંગાત છે. તે મજા લીલા લહેર આનંદ મારો ભગવાન જેટલા આયા છે એમાં નાથ પરનાથ 18 આલમ ખાલી હોય જોઈને બેહીન જાય એનાય લેખ ના લખું કદાચ બેઠાનું પરમાણ ના રાખું જેવું છે એવું જોવા એમ કરીને આવ્યો હોય એનું કદાચ પરમાણ ના રાખું મારું નામ માતા ને. જાઓ મજા. ધૂણવા માટે તો બહુ તપ કરવું પડે. હમણાં બારોટે કીધું વાત સાચી છે. હાકોટા કરી દાડા ના વળે. બેરું સુખનું આવે, દુઃખનું આવે. સુખનું આવે ને 12 મહિના થાય, 365 દાડા થાય, દિવાળી આવે એટલે માણસનો હિસાબ થાય ને 8મ ના દાડા માતાનો હિસાબ થાય ને 8મ જતી રહે, દિવાળી જતી રહે એટલે માણસને ખબર પડે કે મારે ક્યાં દેરું રડવા આવ્યું. અને આપણા લુગડા ઉતરવા મળે એટલે સમજી લેવાનું કોકની વળજી. આવી વાત છે જયંતિભાઈ. ખાલી પૂજવા માટે પૂજાય ના. અને હું તો વર્ષથી રોજ કહું છું ને આજે કહું છું, સમાજમાં કહું છું, પરનાત્મા કહું છું, જેના ઘેર 5-7 વર્ષે દેરું નહીં હોય ને એને વાટકો લઈને બજાર વચ્ચે ભીખ માગવી પડશે. આ 1000% લખવું એટલે લખી લેવાનું સાહેબ. જયંતિભાઈ જેના ઘેર દેરું નહીં હોય કદાચ હશે ને હુઈ જશે ને તો એને જગાડવા માટે ગમે ગમ ફરવું પડશે. કાળા કળિયુગમાં કદાચ એવી વેળા છે અત્યારે, એવો સમય બોલો. એટલે આનંદ લીલા લહેર એવું મારો ભગવાન હવની લાજ રાખશે. અને તમે હાથ ના થઈ રહ્યા તો અહીંથી અમેરિકા નહીં જવું, પરદેશે નહીં જવું, હોય બેઠા બેઠા અમેરિકા ઘેર કરી આલું. કોકની ગુલામીને પોતો કરવા ના લઈ જાઉં. મજા. બીજું કોઈ કહેવું નહીં. હા